રસ્તાનું ભૂત. રવિ નામનો છોકરો દિલ્હીની એક ફેક્ટરીમાં ક્લીનર તરીકે કામ કરતો હતો. ફેક્ટરી તેના ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર હતી. તે હંમેશા પોતાની સાયકલ પર ફેક્ટરી જતો હતો. દરરોજની જેમ આજે પણ તે ઘરેથી ફેક્ટરી જવા નીકળ્યો હતો. તેને રસ્તામાં એક ચોકડી પર એક છોકરી જોઈ, જે તેની સામે ગુસ્સાથી જોઈ રહી હતી. છોકરાએ પણ તેની સામે જોયું અને પછી મોં ફેરવીને કારખાનામાં ગયો. બીજે દિવસે સવારે પણ છોકરી એ જ જગ્યાએ ઊભી રહીને રવિને જોઈ રહી હતી. તેણે છોકરી તરફ પાછું વળીને જોયું નહીં અને સીધો પોતાના કામે લાગી ગયો. એક અઠવાડિયા સુધી યુવતી દરરોજ ચોક પર ઊભી રહેતી અને રવિને તાકી રહેતી અને રવિ તેની અવગણના કરી કારખાને જતો. લગભગ 7 દિવસ પછી રવિ જ્યારે કારખાને જઈ રહ્યો હતો ત્યારે તેને યુવતીને તે જગ્યાએ ઊભેલી જોઈ ન હતી. રવિને થયું કે છોકરી ત્યાં ન હોય એવું શું બન્યું હશે. રવિએ વિચાર્યું કે તે છોકરીને પૂછવા અથવા વાત કરવામાં ડરતો હતો કારણ કે તે તેની સામે ખરાબ રીતે જોતી હતી. આ વિચારો સાથે તે ફેક્ટરી પર પહોંચ્યો અને સફાઈ કરીને સાંજે ઘરે પાછો આવ્યો. તે છોકરી એક અઠવાડિયા સુધી તે ચોક પર જોવા મળી ન હતી. એક દિવસ જ્યારે છોકરો સાંજે ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેના પલંગ પર એક પત્ર જોયો. તેમાં લખ્યું હતું, મારું નામ પ્રીતિ છે. હું તમને એક અઠવાડિયા પહેલા દરરોજ એક ચોક પર જોતો હતો. કાલે સાંજે તું ત્યાં ઊભી રહે અને મારી રાહ જોજે. તે પત્રમાં એક ફોટો પણ હતો, જે તે જ ચોક પર ઊભેલી છોકરીનો જેવો હતો. છોકરાને થયું કે તેને મારા ઘરનું સરનામું કેવી રીતે મળ્યું હશે અને આ પત્ર મારા પલંગ સુધી કેવી રીતે પહોંચ્યો. આ વિચાર સાથે જ તેને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે જ્યારે તે જાગી ગયો અને કામ પર જવા લાગ્યો ત્યારે તેને પત્રમાં શું થયું હતું તે યાદ આવ્યું. તે સાયકલ પર સવારમાં ફેક્ટરી પહોંચ્યો અને દિવસભર એક જ છોકરી વિશે વિચારતો રહ્યો. સાંજે તે એ ચોક પર પહોંચી ગયો અને છોકરીની રાહ જોવા લાગ્યો. તેને ઘણો સમય લાગ્યો, પરંતુ તેણી આવી નહીં. રવિ રાહ જોઈને કંટાળી ગયો હતો એટલે ઘરે જવા નીકળ્યો. ઘરે પહોંચતા જ તેણે વિચાર્યું કે કેમ ન લેટર પર લખેલા એડ્રેસ પર જઈને યુવતીને મળીએ. લગભગ રાત થઈ ગઈ હતી એટલે તેણે વહેલી સવારે પેલી છોકરીના ઘરે જવાનું વિચાર્યું. સવાર પડતાં જ રવિ તૈયાર થઈને પત્ર પર લખેલા સરનામે પહોંચી ગયો. તેણે ત્યાં જઈને ડોરબેલ વગાડી તો એક માણસ બહાર આવ્યો. રવિએ તેને કહ્યું કે તે પ્રીતિને મળવા માંગે છે. આ સાંભળીને વ્યક્તિ ચોંકી ગયો. જવાબમાં તેણે પૂછ્યું, તમે પ્રીતિને મળવા માંગો છો? તેને ગુજરી ગયાને 2 મહિના થઈ ગયા, હવે તેની સાથે શું કરવાનું યાદ છે? આ સાંભળીને રવિના હોશ ઉડી ગયા. ડરથી શરીર ધ્રુજવા લાગ્યું. કોઈક રીતે પોતાની જાત પર કાબૂ રાખીને રવિ ઘરે પહોંચ્યો અને પત્ર સળગાવી દીધો. તેના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગ્યા. તેણે વિચાર્યું કે તે જે છોકરીને રોજ જોતો હતો તે ભૂત હતી. એક ભૂતે મને એક પત્ર મોકલ્યો હતો. એમ વિચારીને તે ઘરમાં જ બેસી ગયો. તે દિવસથી રવિએ ન તો કોઈને રસ્તા પર જોયું કે ન તો કોઈ અજાણ્યા વ્યક્તિ વિશે વિચાર્યું. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ કોઈ અજાણ્યા વ્યક્તિ વિશે વિચારવું જોઈએ નહીં અને તે વ્યક્તિની યોગ્ય જાણકારી વિના તેના ઘરે ન જવું જોઈએ.